ચાલો ઢાંકણું ફિટ કરીએ. દાદી, મને અડશો નહીં. હે, મારું થઈ ગયું. મારે કોકા કોલા ફ્લેવરની જેલી જોઈએ છે. તમે બનાવશો? એ બહુ સરળ છે. ચાલો બનાવવાનું શરૂ કરીએ. મારે કોક જોઈએ છે. પહેલા આને હટાવી દઈએ. ઓહ, આ બહુ સરસ છે. વાહ, અદ્ભુત. ઉપ્સ, આઈ એમ સોરી મિત્રો, આ આવી રહ્યું છે. ના, માઇક! ઓહ, મને માફ કરો. ઉપ્સ, હું થોડો વધારે આગળ વધી ગયો. હવે આપણે બોટલમાં નટ્સ કેન્ડીઝ નાખવાની જરૂર છે. હવે બસ મીઠી કોર્ન સિરપ રેડવાની બાકી છે. બરાબર જેમ એમિલીને જોઈતી હતી. તેને ચોક્કસ ગમશે. મારે તેની જરૂર નથી. માઇક, સંભાળીને. ગંદુ. ઉપ્સ, મને માફ કરો. બોટલ બંધ કરીને બધું મિક્સ કરી રહ્યો છું. તેને બરાબર મિક્સ કરી રહ્યો છું. ખૂબ સરસ બન્યું. એમિલીને આ ગમશે. ઓહ ના, હું બોટલ સાથે ચોંટી ગયો છું. પ્લીઝ યાર. અરે, હું નીચે પડી ગયો, પણ હું ઠીક છું. કેટલું સરસ છે. અરે, આ જેલી અજીબ લાગે છે. હું શું નવું કરી શકું? હું મધમાંથી જેલી બનાવીશ, પણ મારી પાસે મધ નથી. મને ખબર છે, મારી મધમાખીઓએ ઘણું મધ બનાવ્યું છે. તેઓ મને થોડું મધ આપવામાં ચોક્કસ વાંધો નહીં ઉઠાવે. અને ત્યાં મધમાખીઓનું ઘર છે. હેલો મારા વહાલાઓ. ઓહ, મારા માથા પર ઉડવાનું બંધ કરો. હું તમારી પાસેથી થોડું મધ લેવા આવી છું. ચાલશે ને? સરસ, મારા માટે ચોક્કસ પૂરતું છે. બાય બાય. હું પાછી આવી ગઈ, અને એકલી નથી પણ મધ સાથે. ઓ ના, અહીં તો ઘણી બધી મધમાખીઓ છે. દાદી, હું હમણાં જ તવેથાથી થોડું મધ લેવા જઈ રહી છું. સરસ, સીધું બોટલમાં. ઓહ, આ કોણ બૂમો પાડી રહ્યું છે? શું ચાલી રહ્યું છે? ઓહ, ઉપ્સ. હું મારી સાથે મધમાખીઓ લઈ આવી, પણ વાંધો નહીં. હવે અહીં શાંતિ અને નીરવતા છે. મેં બોટલને મધથી ભરી દીધી છે. આપણે તેને બંધ કરીને બધું ફ્રીઝરમાં મોકલી શકીએ છીએ. તેને જામવા દો અને ઠંડુ થવા દો. મારી પાસે ચોક્કસ આનાથી ઘણો સારો આઈડિયા છે. હું કોક લઈશ અને તેમાંથી જેલી બનાવીશ. કોકા કોલા, થોડી માર્મેલેડ્સ અને થોડું સોનું ઉમેરી રહ્યો છું. આ માત્ર સ્વાદિષ્ટ જ નહીં, પણ અતિશય સુંદર પણ હશે. હવે આપણે બધું મિક્સ કરવાની જરૂર છે. તેને મિક્સ કરી રહ્યો છું. બધું એક ખાલી કોકા કોલાની બોટલમાં રેડી રહ્યો છું. કેટલી સુંદર સોનેરી જેલી છે. મેં બધું રેડી દીધું છે. ગળણી હટાવી રહ્યો છું. તે સરસ છે. ના માઇક, આ ભયાનક છે. અને હવે મારે આ બધું ફ્રીઝ કરવાની જરૂર છે. થોડું લિક્વિડ નાઇટ્રોજન. તે બધું ખૂબ ઝડપથી ફ્રીઝ કરી દે છે. વાહ માઇક, જાદુ જો. આ સુંદર છે શેફ. હું તો મારી મધની જેલી વિશે લગભગ ભૂલી જ ગઈ હતી. આ બરાબર છે. ઓહ, થોડું ઠંડુ છે. તમે આ ટેસ્ટ કરી શકો છો. સરસ, હું હમણાં જ આ જેલી ટેસ્ટ કરવા જઈ રહ્યો છું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને એ પણ રીચ આકારની બોટલમાં. વાહ, સ્વાદિષ્ટ. અને અહીં શું છે? જાદુઈ આગે છે. શું આ અસલી સોનું છે? મારે આ ટેસ્ટ કરવું પડશે. વાહ, કોકા કોલા જેવો સ્વાદ છે. મારે આ જ જોઈતું હતું. વાહ, મસ્ત. આ નટ્સ કેન્ડીઝ વાળી જેલી છે. આ ખૂબ જ સ્વાદિષ્ટ હોવી જોઈએ. આ અતિશય સ્વાદિષ્ટ છે. હું મારી જીભ જ ગળી જઈશ. તમે જીતી ગયા. શું? સાચે જ? અદ્ભુત. હે દાદી, વચ્ચે ના આવો. હવે મારે પેનકેક ખાવા છે. પેલું સુંદર ચિત્ર જુઓ. મારા
માટે તે બનાવો પ્લીઝ. હું રાહ જોઈશ. આ તો બહુ સરળ છે. હું પેનમાં થોડું રંગીન ખીરું રેડીશ. મારે રીચના આકારના મિની પેનકેક્સ બનાવવા છે. તેઓ રંગબેરંગી, નાના અને ક્યુટ હશે. દાદી, મને હેરાન ન કરો. તમે તેને અડી ન શકો. મને એક આઈડિયા આવ્યો. હું સૌથી મસ્ત પેનકેક્સ બનાવવાનો છું. એમિલી અને મારી પાસે ક્લોઈ નામની એક કૂતરી છે. હું આપણી કૂતરીના આકારમાં પેનકેક દોરવાનો છું. તે ખૂબ જ સુંદર બનશે. કાળા ખીરાથી આઉટલાઈન દોરી રહ્યો છું અને બધું કોઈ રંગથી ભરી રહ્યો છું. આ કામ કરી રહ્યું છે. એમિલી મારો પેનકેક જોઈને રોમાંચિત થઈ જશે. થોડી વિગતો. અરે વાહ! ચાલો બધું ફેરવી લઈએ. લગભગ પડી જ ગયું હતું. દાદી, શું? મારે મારા શાકભાજીના બગીચામાંથી થોડા શાકભાજી તોડવાની જરૂર છે. થોડા ગાજર અને દૂધી. હું અહીં આવી ગઈ છું. તમે મને મિસ કરી હે? બગીચામાંથી જ તાજા શાકભાજી. ચાલો બધું છીણી લઈએ. હું ગાજર અને દૂધીના પેનકેક બનાવીશ. થોડો લોટ અને થોડા ઈંડા ઉમેરીશ. થોડું દૂધ, ચોક્કસ. હવે વિસ્કની મદદથી બધું મિક્સ કરવાનું બાકી છે. આપણે લગભગ પૂરું કરવા આવ્યા છીએ. સરસ ખીરું. તેને ફ્રાઈંગ પેનમાં મૂકી રહી છું. અરે, તેને પલટાવી રહી છું. માઇક, તારે આ ટેસ્ટ કરવું છે? અણગમ હતું. બધું પ્લેટમાં મૂકી રહી છું અને થોડી ખાટી ક્રીમ. ખૂબ જ સ્વાદિષ્ટ. ઉપર થોડી કોથમીર. તમને શું લાગે છે? મને નાની એમિલી માટે દયા આવે છે. હવે મારા મિની પેનકેકને પેનમાંથી બહાર કાઢવાનો સમય આવી ગયો છે. બધું એક પ્લેટમાં મૂકી રહ્યો છું. ઓહ, સ્ટ્રોબેરી જેમ. અદ્ભુત. તેને પ્લેટના કાનવાળા ભાગમાં રેડી રહ્યો છું. હું માસ્ટર શેફ છું. એમિલી, ચાલ અમે તૈયાર છીએ. બધા પેનકેક તૈયાર છે. કેટલા તેજસ્વી અને સ્વાદિષ્ટ છે. ઓહ, આ શું છે? કેટલું અણગમતું છે. અને અહીં શું છે? આ મિની પેનકેક છે. તેઓ મસ્ત લાગે છે. ચાલો એક ટેસ્ટ કરીએ. યમી! અને અહીં શું છે? ઓહ, આપણી કૂતરી ક્લોઈ. અને આ પેનકેક અતિશય સ્વાદિષ્ટ છે. માઇક, આ ખરેખર બહુ સારું છે. યાહૂ! હું ફરીથી જીતી ગયો. થેન્ક યુ નાની બહેન. આ વખતે મારે બર્ગર ખાવું છે. શું તમે મારા માટે તે બનાવશો? સરસ, હું રાહ જોઉં છું. છે ખીમો કરેલું માંસ. કેટલું અણગમતું છે. મારે તેને અડવું નથી પણ અડવું પડશે. સારું, સરસ. હવે એક તવેથો. જુઓ દાદી. ઓહ! છે. હું ખૂબ નજીક હતો પણ આ ભયાનક લાગે છે. તમને ખબર છે શું? હું એમિલી માટે એક સ્વીટ બર્ગર બનાવીશ. મારે ન્યુટેલા અને એક ચમચીની જરૂર છે. બન પર થોડું ન્યુટેલા લગાવી રહ્યો છું. યમ! ફિલિંગ માટે હું માર્શમેલોઝનો ઉપયોગ કરવાનો છું. હવે મારે પણ બર્ગર બનાવવાનો સમય આવી ગયો છે. શું? હું તમને એક માસ્ટર ક્લાસ બતાવવા જઈ રહ્યો છું. ઓહ, એ તો સરસ છે. કેવો અહંકારી છે. હવે આપણે કટલેટ બનાવીએ. તેને ફ્રાય કરીએ. ઓહ, હું થોડી થાકી ગઈ છું. ઓહ, ઊંઘશો નહીં. આપણે બર્ગર પૂરું કરવાનું છે. મને ખાતરી છે. ઓહ, પૌત્ર! તમે જોઈ શકો છો હું માર્શમેલોઝ ફ્રાય કરી રહ્યો છું. હું ઈચ્છું કે તેઓ ઓગળી જાય. થોડી માર્મેલેડ ઉમેરી રહ્યો છું અને બસ થઈ ગયું. ઓહ, મારા ભગવાન માઇક! સારું છે કે એમિલી પાસે મારા જેવો પ્રોફેશનલ શેફ છે જે તેને જોઈતી કોઈ પણ વાનગી બનાવી આપશે. ઓહ, આ બેકન, થોડો કેચઅપ ચોક્કસ, લેટિસનું પાન અને ઉપર કટલેટ, ચીઝ, ટામેટા, ડુંગળી
અને બેકન. ઓહ, બરાબર. હું આ હજી થોડી વાર પુનરાવર્તન કરીશ. આ અતિશય સ્વાદિષ્ટ બનશે. તૈયાર. વાહ, કેટલું મોટું બર્ગર છે. બરાબર. હવે મારો બર્ગર બનાવવાનું પૂરું કરવાનો સમય આવી ગયો છે. થોડા શાકભાજી ઉમેરી રહી છું. ઓહ, અથાણું મેં આ જાતે બનાવ્યું છે. ટામેટા અને થોડી ચટણીઓ. તેને બંધથી ઢાંકી રહી છું. ચાલો હવે બર્ગર્સની સરખામણી કરીએ. ઓહ, તમારું હજી પણ ઊંચું છે, પણ મારું સ્વાદમાં વધુ સારું છે. દાદી, ચિંતા ન કરો, બધું નિયંત્રણમાં છે. મારે બસ જેલી ઓગાળવાની જરૂર હતી. એમિલી, આ ટેસ્ટ કર. વાહ, આને કહેવાય બર્ગર. આ કેટલું મોટું છે. મારે આ ટેસ્ટ કરવું પડશે. આ મારા મોઢામાં પણ નથી સમાતું. પણ આ ખરેખર બહુ સ્વાદિષ્ટ છે. મને આ ગમ્યું. અને અહીં આપણી પાસે શું છે? આ પણ એક મોટું બર્ગર છે. ઉપ્સ, બધું બહાર પડી ગયું. આગળ વધીએ. અસામાન્ય લાગે છે. મેં આ પહેલા ક્યારેય આવું કંઈ ખાધું નથી. આ એક સ્વીટ બર્ગર છે. મસ્ત. મને આ આઈડિયા ગમ્યો. સારું, વિજેતા છે શેફ. ઓહ, થેન્ક યુ એમિલી.